હેલો મિત્રો, કેમ છો? હું મનોજ મજીલો ફરીથી વિડીયોમાં આવી ગયો છું. થોડું નવરાત્રિના કારણે વિડીયો નહોતા મૂકી શક્યો, પણ હવે ફરીથી આવ્યો છું એક નવા કન્ટેન્ટ સાથે. પણ એના પહેલા એક જે આપણા રિલેટિવ છે એમને કીધું હતું કે અમારો વિડીયો બનાવજો, તો હું વિડીયો બનાવવા માટે આવ્યો છું. મારી છોકરીને લઈને એકચ્યુઅલી એમનું આમંત્રણ હતું વફલ ખાવા માટે. અને કહેવાય ને કે વસ્ત્રાલ એરિયામાં બહુ ફેમસ છે વફલ, મોનિકા વફલના નામથી. તો આપણે ત્યાં જઈશું અને જોઈશું કેવી રીતે બનાવે છે વફલ. બહુ સરસ ટેસ્ટ છે અને ઘરે જ બધી વસ્તુ બનાવીને વફલ બનાવે છે. તો આપણે એક વખત એમની મુલાકાત લઈશું. ચલો મારી સાથે. તો આજે આપણે આવી ગયા છીએ વફલના સ્ટોર ઉપર. સારીઓ બનાવે છે મોનિકા ડિસર્ટ. બહુ સમયથી ચાલુ છે, પણ અહીંયા કહેવાય ને કે રિંગ રોડ જે કહેવાય ને પાંજરાપોળ, તેની પાછળ છે, ચાયવાલાની બાજુ. તો આપણે અહીંયા મોનિકા વફલ્સમાં આવી ગયા છીએ. તો આપણે એમને પૂછીશું કે આ એમને વિચાર કઈ રીતે આવ્યો વફલ બનાવવાનો. તો દીદી, તમને વફલ બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો અને ક્યાંથી સ્ટાર્ટઅપ કર્યું? સ્ટાર્ટઅપ તો મેં 1 વર્ષથી કર્યું છે. હું પહેલા ઘરેથી કેક ચોકલેટ હોમમેડ કેક ચોકલેટ બનાવું છું. બસ એમાં ને એમાં અત્યારે ટ્રેન્ડ ચાલે છે કે વફલ્સનું બહુ ક્રેઝ છે, એટલે પછી મેં વિચાર્યું કે વફલ્સથી આપણે બનાવી શકીએ છીએ. તો આ જે તમે કહેવાય કે બધું જે વફલની સામગ્રી છે એ બધી ઘરે જ બનાવો છો? હા, બહારથી કશું નહીં લાવતી. ઓકે. તો પ્રીમિક્સ હું ઘરે જ બનાવું છું વફલ. બરાબર છે. મારી ડોટર કહેતી હતી ઘણી વખત આવે છે વફલ ખાવા તમારે ત્યાં, તો મને કીધું પપ્પા વિડીયો બનાવજો. તો ચાલો જઈએ, વિડીયો બનાવી દીધીનો. તો બનાવું વફલ, અમે ટેસ્ટ કરીએ કેવો છે. શ્યોર. આ વફલ બને ત્યાં સુધી થોડુંક પૂછીશું તમને. આ વફલ અલગ અલગ પ્રકારના જે હોય એ પ્રમાણે તમે ભાવને લેતા હોવ છો? રેન્જ અલગ અલગ હોય છે. આમ નોર્મલ રેન્જ શું હોય છે વફલની? આપણી પાસે નોર્મલ 50 થી સ્ટાર્ટિંગ થાય છે. પછી જે બેલ્જિયમના વફલ આવે છે, એટલે સેન્ડવિચ વફલ પણ છે, એના પણ અલગ અલગ રેટ છે. એમાં કિટકેટ છે, ઓરિયો છે, ન્યુટેલા છે, બધા અલગ અલગ ફ્લેવરના અવેલેબલ છે. તમે અહીંયા કેટલા સમયથી સ્ટાર્ટ કર્યું છે અહીંયા મારે હજી 10 દિવસ થયા છે. ઓકે. એના પહેલા ક્યાં હતું તમારું? એના પહેલા આપણે રાજેન્દ્ર પાર્ક હતા. રાજેન્દ્ર પાર્ક. તો મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે પહેલા રાજેન્દ્ર પાર્ક એમનું હતું બ્રિજની સાઈડમાં, પણ હવે અહીંયા આવ્યા છે ચાયવાલા જે છે પાંજરાપોળ વસ્ત્રાલય એની પાછળ. તો હું વિનંતી કરીશ કે દરેક આવજો, વફલનો ટેસ્ટ કરજો. ચોક્કસપણે બહુ સરસ ટેસ્ટ છે. જો કે હમણાં કરીશ જ હું ટેસ્ટ અને તમને જણાવીશ કે કેવું છે. મારી છોકરી તો કરે છે રેગ્યુલર, ખ્યાલ જ છે, પણ તમે બી એક વખત ટેસ્ટ કરજો વફલનો. તો તમે જોઈ શકો છો, વફલ બહુ સરસ બની ગયું છે અને હવે ખાવા જઈ રહ્યા છે. મારી ડોટર તો ખાવાનું બી ચાલુ કરી દીધું છે. બહુ સરસ સારું બને છે. મને તો સારું લાગ્યું દિત્યા વફલ, પણ તને કેવું લાગ્યું? મસ્ત લાગ્યું ને? કેવું ગરબા જેવું મીઠું છે ને? હે ને? તો તમે બી ચોક્કસથી આવજો વફલ ખાવા માટે. હું તમને લોકેશન બતાવું છું લાસ્ટમાં, એક વખત જરૂરથી વિઝિટ કરજો તમે. ફાઇનલી વફલ ખાઈ લીધું. બહુ સરસ વફલ હતું
મને તો મજા પડી ગઈ, મોજ પડી ગઈ. પણ તમે બી આવજો, ખરેખર જોરદાર છે. જો લોકેશનની વાત કરવા જાઉં ને તો આપણે કર્ણાવતી 4 રસ્તા, વસ્ત્રાલથી રિંગ રોડ સાઈડ આવીએ, પાંજરાપોળ 4 રસ્તા છે અને ચાયવાલા છે. ચાયવાલાની એક્ઝેક્ટ પાછળ જ છે અને એની બાજુમાં પંજાબી છે, ભૈરવનાથ પંજાબી, બસ એક્ઝેક્ટ એની બાજુમાં જ છે. તો એક વખત ચોક્કસથી તમે આવજો લોકેશન ઉપર. નાનું સ્ટાર્ટઅપ છે પણ સારું સ્ટાર્ટઅપ છે. ઘરનું પ્રોડક્ટ છે, હોમમેડ પ્રોડક્ટ છે. બહારનું ક્યાંય એવું ચેકરીન વાળું તો કોઈ વસ્તુ નથી લાગી મને. બહુ સરસ છે. તો તમે બી એક વખત આવજો વોફલ ચેક ટેસ્ટ માણવા માટે. બહુ સરસ છે.